મારું નામ ડૉક્ટર કલ્પેશ ચંદ્રાણી છે. હું અહીંયા સિવિલ હોસ્પિટલમાં મનોચિકિત્સક છું. હું આશરે 10 વર્ષ કે એનાથી પણ થોડા વધારે સમયથી હેલ્મેટ રેગ્યુલર પહેરી રહ્યો છું. હેલ્મેટ પહેરવાથી મારો વ્યક્તિગત અનુભવ કહીએ તો એક એક્સિડન્ટનું રિસ્ક ઓછું રહે છે. મારું પણ એક વખત એક્સિડન્ટ થયેલું છે અને એમાં હેલ્મેટને લીધે મને ફાયદો થયેલો છે. બરાબર. બીજું એ છે કે હેલ્મેટ પહેરવાથી જે કંઈ આપણને ધૂળ ઉડતી હોય છે, તાપ લાગતો હોય છે, આજુબાજુથી ઘોંઘાટ પણ થતો હોય ઘણી વખત ટ્રાફિકનો, તો એમાં પણ આપણને ઘણી બધી કમ્ફર્ટ રહી છે. હા, એટલે હાઈવે પર ખાસ હોવું જોઈએ એટલા માટે જરૂરી છે કેમ કે હાઈવે પર આપણા વાહનની અને આજુબાજુના વાહનની સ્પીડ વધારે હોય છે. એવા કેસીસમાં હેડ ઇન્જરી થવાના અને એને લીધે પેશન્ટ કોમામાં જાય કે સડનલી ડેથ પણ થઈ જાય ઓન ધ સ્પોટ, એવી શક્યતા ખાસ વધારે હોય છે. સિટીમાં કમ્પેરેટિવલી સ્પીડ ઓછી હોય છે, પણ એને લીધે આપણે એવું ન કહી શકીએ કે સિટીમાં એક્સિડન્ટ થશે જ નહીં અને સિટીમાં એક્સિડન્ટ થવામાં હેડ ઇન્જરી નહીં જ થાય. હવે જ્યારે હેડ ઇન્જરી જ પ્રિવેન્ટ કરવા માટે હેલ્મેટ યુઝ કરી રહ્યા છીએ તો શા માટે સિટીમાં યુઝ ના કરવો જોઈએ? ના, મેં શરૂઆત તો કરી હતી એક સારી અવેરનેસ માટે. મને એવું લાગે છે કે હેલ્મેટ ન પહેરવા માટે નાના મોટા ઘણા કારણો હોઈ શકે, પણ હેલ્મેટ પહેરવાથી ફાયદો થાય છે તો પહેરવા માટે એક સારું પોઝિટિવ કારણ શા માટે આપણે ન અપનાવીએ? અને શરૂઆતથી હું પહેરી રહ્યો છું, મને બહુ કમ્ફર્ટેબલ લાગે છે. ખરેખર હવે તો એવું લાગે છે કે ક્યારેક હેલ્મેટ ન હોય ને ભૂલી જાવ એવી પરિસ્થિતિ હોય તો મને ખુદને મજા નથી આવતી. એમ થાય છે કે આના કરતાં હેલ્મેટ હોય તો વધારે સારું રહે એમ. રાજુ જુંજા, સામાજિક અગ્રણી અને ડિરેક્ટર, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ. હું છેલ્લા 10 વર્ષથી આ હેલ્મેટ પહેરું છું અને આમ જોઈએ તો એક કહેવત છે કે સર સલામત તો સબ સલામત. માણસોને અત્યારે શું છે કે વાળ વિખાઈ જવાની લાઈમાં અસ્તિત્વ વિખાઈ જવાની ચિંતા નથી કે તમારું અસ્તિત્વ ગમે ત્યારે વિખાઈ શકે, કેમ કે જતા હોય ત્યાં નક્કી નથી ક્યારે આપણે પડી જાય, ક્યારે એક્સિડન્ટ થાય. અને જો હેલ્મેટ પહેરેલો હોય, મને તો ઘણા બધા આવા અનુભવ છે, હેલ્મેટના કારણે હું બચી ગયો હોય. એકવાર એવું થતું હતું, હું રેયા રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો અને છનન કરતો એક પાણો આવ્યો, અમારા હેલ્મેટ એમાં ભટકાણો. હું આમ એકવાર તો આમ હેપતાઈ ગયો, ઊભું રાખીને જોયું તો ગાડીના ટાયરમાંથી છટકીને પાણો આવ્યો હતો. જો મેં હેલ્મેટ ન પહેર્યો હોત તો તેથી મારું ત્યાં પૂરું થઈ ગયું હોત. એટલે હેલ્મેટના ઘણા બધા ફાયદાઓ પહેરવાથી લોકો કેમ ડરે છે મને ખબર નથી, પરંતુ જો હેલ્મેટ પહેરવાના કારણે હું મારી જ વાત કરું તો તમામ ઋતુમાં ફાયદાકારક છે. શિયાળાની વાત કરીએ તો શિયાળામાં પહેરવાને કારણે માથામાં તમને શરદી નથી થાય, ઉપર ઠંડક નથી લાગતી, અને બીજું પવન ઠંડો નથી આવતો, એના કારણે તમે સારું રહે છે. બીજી વાત કરીએ ચોમાસામાં, તો ચોમાસામાં હેલ્મેટ પહેર્યો હોય તો ઉપરથી પાણી પડતું નથી અને આપણે માથું ભીંજાતા નથી, એટલે આપણે સ્વસ્થ રહીએ છીએ. ઉનાળાની વાત કરીએ તો ઉનાળામાં લોકો એમ કહે છે ગભરામણ થાય, કાંઈ પણ ગભરામણ નથી થતી. હું તો કાંઈ પહેરું જ છું, દરેક ઋતુમાં હું પહેરું છું, કાયમ માટે પહેરું છું. તો એમાં શું થાય, તમને તડકો ન લાગે. ટોપી છે એમાં સોંસરા તમારા સૂર્યના કિરણો સીધા ઉતરી શકે, પણ આમાં સીધા સૂર્યના કિરણો ન પડવાના કારણે તમે સ્વસ્થ રહો. બીજી મનોવૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો વાતાવરણ જે છે એની દરેક વાત વ્યક્તિ ઉપર એની અસર થતી હોય, પરંતુ હેલ્મેટ પહેરવાના કારણે ઋતુની અસર તમારે માનસિક તમારા માથા ઉપર પડતી નથી, તમારા મગજ ઉપર નથી પડતી, જેના કારણે તમારું મગજ પણ શાંત રહે છે. આપણે ઘણીવાર જોયું છે, મેં ઘણીવાર માર્ક કરેલું છે કે ખાસ કરીને ઉનાળામાં લોકોના મગજ આમ તપતી ગયા હોય છે અને ઝઘડો કરી બેસે છે. વાહન લઈને જતા હોય તો કોઈ આમ જરાક અડી જાય તો એમ એની સાથે મારામારી કરી બેસે. અને આ હેલ્મેટ પહેરવાના કારણે મગજ શાંત રહે છે, કોઈ સાથે ઝઘડો થતો નથી અને ઘણી સુરક્ષા રહે છે. તો આગામી મહિને જ પોલીસ દ્વારા હેલ્મેટનો કાયદો આવી રહ્યો છે, તો હું દરેક નાગરિકને આપણા ન્યૂઝના માધ્યમથી વિનંતી કરું છું કે હેલ્મેટ પહેરો, અવશ્ય પહેરો. અને આ હેલ્મેટ છે એ તમારા આખા સ્વાસ્થ્યને, શરીરને સલામત રાખે છે, તો હેલ્મેટ અવશ્ય પહેરો.